મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની સાકરચંદ પટેલ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલ ખાતે ફરી એકવાર જટિલ સ્પાઇન સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. 1 વર્ષથી ચાલવામાં અસમર્થ મહિલાને નવી આશા મળી છે. અંબાજી અને દાંતા જેવા વિસ્તારમાં આવેલ વિરમપુર જેવા અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો માટે નૂતન જનરલ હોસ્પિટલ આશીર્વાદરૂપ બની રહી છે. તેમ આ વિસ્તારમાં રહેતી 50 વર્ષની મહિલા છેલ્લા 1 વર્ષથી કમરના ભારે દુખાવા સાથે બંને પગમાં નબળાઈ અને ધીમે ધીમે ચાલવાની ક્ષમતા ગુમાવવાના કારણે અત્યંત મુશ્કેલીભર્યું જીવન જીવી રહ્યા હતા. સમય જતાં તેમની સ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે તેઓ સંપૂર્ણપણે ચાલવામાં અસમર્થ બની ગયા હતા. ત્યારે તેઓ સારવાર માટે નૂતન જનરલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા, જ્યાં દર શુક્રવારે અમદાવાદ ખાતેથી સિવિલ હોસ્પિટલ અમદાવાદના ભૂતપૂર્વ સુપ્રિન્ટેન્ડન્ટ અને હાલ નૂતન હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક વિભાગના વડા ડૉક્ટર જે.પી. મોદી તથા ટીમ દ્વારા તેમની તપાસ કરવામાં આવી હતી અને જરૂરી તમામ લોહીના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. તેમજ આધુનિક MRI સ્કેન કરાવવામાં આવ્યું હતું. MRI રિપોર્ટમાં દર્દીને પોટ સ્પાઇન હોવાનું નિદાન થયું હતું, જેને હાડકાનો ટીબી થયો કહેવાય છે. સ્પાઇન ટીબી એક ક્ષયરોગનો એવો પ્રકાર છે જેમાં ચેપ કરોડરજ્જુના હાડકાં અને આસપાસના ભાગોને અસર કરે છે. યોગ્ય સમયે સારવાર ન મળે તો દર્દીની નસો પર દબાણ આવી શકે છે, જેના કારણે પગમાં નબળાઈ, પેરાલિસિસ, ચાલવામાં અસમર્થતા તથા કાયમી અશક્તિ જેવી ગંભીર પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે. ભારતમાં હાડકાનો ટીબી હજુ પણ જાહેર આરોગ્ય માટે મોટો પડકાર છે અને કુલ ટીબી કેસોમાં સ્પાઇન ટીબીના કેસો નોંધપાત્ર પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. દર્દીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ડૉક્ટર જે.પી. મોદી દ્વારા સર્જરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દર્દીનું પોસ્ટેરિયર ડિકોમ્પ્રેશન અને સ્પાઇન ફિક્સેશન સાથે બોન ગ્રાફ્ટિંગ અને કેજ ઇમ્પ્લાન્ટનો ઉપયોગ કરીને સ્પાઇન સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. સર્જરીનો મુખ્ય હેતુ કરોડરજ્જુ પરનો દબાણ દૂર કરવાનો, સ્પાઇનને સ્થિરતા આપવાનો અને દર્દીને ચાલવાની ક્ષમતા પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરવાનો હતો. ઓપરેશન દરમિયાન ચેપગ્રસ્ત ભાગમાંથી લેવામાં આવેલ સેમ્પલ, જેને એક્સપર્ટ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યું હતું, જેમાં સ્પાઇન ટ્યુબરક્યુલોસિસ પોઝિટિવ હોવાનું નિદાન થયું હતું. સર્જરી બાદ દર્દીની સ્થિતિ હાલ સ્થિર અને સંતોષકારક છે અને દર્દીને યોગ્ય ટીબીની દવાઓ રાષ્ટ્રીય એન્ટી ટીબી પ્રોગ્રામ હેઠળ ચાલુ કરવામાં આવેલ છે. દર્દીમાં ધીમે ધીમે ન્યુરોલોજિકલ સુધારો જોવા મળી રહ્યો છે અને તેઓ ફિઝિયોથેરાપી સારવાર હેઠળ સારી પ્રગતિ કરી રહ્યા છે. આ બાબતે ડૉક્ટર જે.પી. મોદીએ નૂતન જનરલ હોસ્પિટલના ફિઝિયોથેરાપિસ્ટ સેલ્વિનાબેન પટેલને સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું. નૂતન જનરલ હોસ્પિટલ સમગ્ર ગુજરાતમાં આધુનિક ટેકનોલોજી, અનુભવી સ્પાઇન સર્જન ટીમ અને ઉચ્ચ ગુણવત્તાવાળી આરોગ્ય સેવાઓ દ્વારા ઉત્તર ગુજરાતના દર્દીઓને મહાનગરોની સમકક્ષ સારવાર સ્થાનિક સ્તરે ઉપલબ્ધ બની રહી છે, જેમાં પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલ અને તમામ ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ મેડિકલ ટીમ અને નિષ્ણાત ડૉક્ટરો દ્વારા જટિલ ઓર્થોપેડિક અને સ્પાઇન સર્જરીઓ સફળતાપૂર્વક કરીને હોસ્પિટલ સતત દર્દી સેવા અને આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરી રહી છે. હોસ્પિટલના તબીબોએ લોકોને અપીલ કરી હતી કે લાંબા સમય સુધી કમરનો દુખાવો, પગમાં નબળાઈ, વજન ઘટવું અથવા ચાલવામાં મુશ્કેલી જેવી સમસ્યાઓને અવગણવી નહીં અને સમયસર નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, કારણ કે વહેલું નિદાન અને યોગ્ય સારવાર દર્દીની ગંભીર અશક્તિથી બચાવી શકે છે. આ અંગે વધુ માહિતી ડૉક્ટર જે.પી. મોદીએ આપી હતી. અમારા ત્યાં નૂતન મેડિકલ બેઝ કેમ્પ થાય છે વિરમપુર તાલુકામાં. ત્યાંથી અમારા ત્યાં નૂતન મેડિકલ કોલેજમાં દર્દીને લઈ આવ્યા હતા અને તપાસતા દર્દીની હિસ્ટ્રી એવી હતી કે એ છેલ્લા 1 વર્ષથી ચાલી નહોતું શકતું, ભૂખ એમને ઓછી લાગતી હતી અને સતત વજન ઘટતું હતું અને રાત્રે તાવ આવતો. પછી આપણે અહીંયા તપાસ હાથ ધરી. અહીંયા આપણા ત્યાં નૂતન મેડિકલ કોલેજમાં MRI સેન્ટર છે અને બ્લડ રિપોર્ટ કરાવ્યા. તો MRIમાં અને એક્સરેમાં એવી ખબર પડી કે અમને 12મો અને પહેલા મણકાનો ટીબી છે અને ટીબીના કારણે બંને મણકા આખા ખવાઈ ગયા હતા અને એના કારણે નસ ઉપર દબાણ હતું અને ત્યાં પસ હતો અને એના કારણે અમને બંને પગ હતો. પૂરો લકવો નહોતો મારેલો
વીકનેસ હતી, ટુ પાવર હતો અને એ ચાલી નતા શકતા છેલ્લા 1 વર્ષથી. એટલે આપણા ત્યાં તપાસ હાથ ધરીને પછી એવો નિર્ણય લેવામાં આવ્યો કે એમની સર્જરી કરવામાં આવે. એટલે જે ગવર્મેન્ટની સ્કીમ છે એના અંતર્ગત આપણા ત્યાં નૂતન મેડિકલ કોલેજમાં એમની સર્જરી કરવામાં આવી. આ સર્જરી અત્યંત અદ્યતન સર્જરી છે મણકાની, જે હાઈએસ્ટ લેવલે ઇન્સ્ટિટ્યૂટમાં કરવામાં આવે છે, જે અહીંયા વિસનગર નૂતન મેડિકલ કોલેજમાં કરવામાં આવી. જેમાં હું સર્જરીની માહિતી આપું આપને તો D9 થી D5 સુધી સ્ક્રૂ નાખ્યા છે, લગભગ 12 જેવા સ્ક્રૂ છે, આગળ ટાઇટેનિયમનું પાદરું. અને આ સર્જરી જે પહેલાં અમે આગળથી એક પાંસળી કાઢીને આગળથી આખા બંને મણકા કાઢીને પાદરું મૂકતા હતા અને બીજા સ્ટેજમાં પાછળથી સર્જરી કરતા હતા, જે સિંગલ સ્ટેજ 3 કલાકમાં આ સર્જરી પૂરી કરી. અને ઓપરેશન પછી એમનું હિમોગ્લોબિન પણ બહુ જ ઓછું હતું, એટલે સતત 3 દિવસ સુધી પીસીવી આપ્યું. એમને અહીંયા 10-12 દિવસ દાખલ રાખ્યા. આ બેનની સર્જરી અત્યંત જટિલ સર્જરી છે. નોર્મલ કેસમાં આ સર્જરી 2 સ્ટેજમાં કરવી પડે. એમનું હિમોગ્લોબિન ખૂબ ઓછું હતું, પણ આપણા ત્યાં ઓપરેશન પહેલાં પણ એમને બ્લડ ચડાવવામાં આવ્યું હતું. ઓપરેશન પછી 3 બોટલ બ્લડ ચડાવ્યું અને સિંગલ સ્ટેજ સર્જરી કરી. આ અત્યંત જટિલ સર્જરી છે, જેમાં પાછળથી જ સ્ક્રૂ નાખ્યા છે અને પાછળથી જ કોર્પેક્ટોમી કરી છે. જે આ સર્જરીમાં આ કરવા માટે બહુ સ્કિલ જોઈએ. જે પહેલાંના જમાનામાં પાંસળી કાઢીને આ 2 મણકા કાઢતા હતા અને આગળથી પાદરું મૂકતા હતા અને સેકન્ડ સ્ટેજ પાછળથી સ્ક્રૂ નાખતા હતા. જે સિંગલ સ્ટેજ સર્જરી કરવામાં આવી. 3 કલાક જેટલી સર્જરી ચાલી હતી અને ઓપરેશન પછી પેશન્ટને અહીંયા 12 થી 15 દિવસ રાખવામાં આવ્યું હતું અને આજે ટાંકા તોડાવવા આવ્યા છે. એ બહુ સરસ છે. એમનો પાવર, જે ન્યુરોલોજી આપણે કહીએ તો એ કમ્પ્લીટ રિકવર થઈ ગઈ છે. મિનિમલ મસલ વીકનેસ છે, જે અશક્તિના કારણે છે. અત્યારે એમને આપણે વ્હીલચેરમાં રાખ્યા છે. ચલાયા એટલા માટે નથી કે એમના મણકા ખૂબ વીક છે, એટલે મણકા બી મજબૂત કરવાના આપણે ઇન્જેક્શન ચાલુ કર્યા છે અને ટીબીની દવા ચાલુ કરી છે. અને આ બધી અસર કરશે અને કસરતના કારણે એમના સ્નાયુ મજબૂત થશે. પછી આપણે એમને 1 મહિના પછી ચલાવીશું. હાલ પેશન્ટ બહુ જ સરસ છે. પેશન્ટને ભૂખ લાગવા માંડી છે, એમનું વજન વધ્યું છે. અત્યારે ટીબીની દવા એમને ચાલે છે અને પોતે સપોર્ટ સાથે આપણે ઊભા કરીએ છીએ. ચલાવતા એટલા માટે નથી કે એમના મણકા અત્યંત વીક છે, એટલે મણકા મજબૂત કરવાના ઇન્જેક્શન બી ચાલુ કર્યા છે અને એ અસર કરે એટલે મણકા મજબૂત થાય એટલે આપણે ચલાવીશું. આ ઓપરેશન નોર્મલ કેસમાં પ્રાઇવેટમાં જો સર્જરી કરવામાં આવે તો એમાં મોટી હોસ્પિટલમાં જ કરવી પડે, જ્યાં આઈસીયુની ફેસિલિટી હોય અને પેશન્ટનું જે એડમિશન જોઈએ 12 દિવસનું, એ બધું જોતાં આ સર્જરીનો ખર્ચો પ્રાઇવેટ સેટઅપમાં 8 થી 10 લાખ રૂપિયા થઈ શકે છે, જે અહીંયા આયુષ્યમાન કાર્ડ અંતર્ગત તદ્દન ફ્રી કરવામાં આવ્યો છે. અને એની ઉપર પણ જે ખર્ચો થયો છે પેશન્ટને રાખવાનો, એ અમારી ટ્રસ્ટે અહીંયા નૂતન મેડિકલ કોલેજે ભોગવેલું છે. કારણ કે આ પેશન્ટ ખૂબ જ અંતરિયાળ વિસ્તારમાંથી આવે છે. વિરમપુરની બાજુમાં કોઈ અંતરિયાળ વિસ્તાર છે, આદિવાસી એરિયા છે, ત્યાં રહે છે. એટલે પેશન્ટને આવવા જવામાં પણ તકલીફ પડતી હતી. એટલે ટ્રસ્ટને અહીંયા રિક્વેસ્ટ કર્યો અમે લોકોએ અને ટ્રસ્ટે બી એમને જરૂર કરતાં વધારે રાખ્યા છે અને અત્યારે પણ કસરત માટે દાખલ કરવાના છીએ. એ તદ્દન ફ્રી ઓફ કોસ્ટ અહીંયા એડમિટ રહેશે. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544, વિસનગર કે ન્યૂઝ.